અહીંયા અત્યારે અમે કપાસના ખેતરમાં છીએ અને ખેતી જે છે એ આપણે એવું જોઈએ છે કે સદીઓથી એક પરંપરાગત રીતના ખેડૂત જે છે એ ખેતી કરે છે. પહેલાના સમયમાં હળ વાપરતા હતા, હવે ટ્રેક્ટર વાપરે છે. પણ એ જે એની જે વ્યવસ્થા છે એ તો સેમ છે. હવે એમાં જે આપણે જોઈએ છે કે ચાસ જે ખેડૂત પાડે છે, તો અહીંયા તમે જુઓ કે આ જે ખાડો છે એટલે કે આ ટ્રેન્ચ છે અને ચાસ એની અંદર પાણી જે છે છોડવામાં આવે છે. આ જે છે એને રીજ કહેવાય છે, એટલે કે કરોટા ક્યારી ટેકરો જે છે અને ત્યાં છોડ જે છે એ રોપવામાં આવે છે અને એ ઉગી નીકળે છે. હવે આ છોડ છે એને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એટલે અહીંયા જે પાણી જે છોડવામાં આવે છે એ પાણી આમાં રહે છે અને ગુરુત્વાકર્ષણથી એ પાણી આગળ વધે છે અને છેક સુધી જાય છે પાણી વહેતું વહેતું. અને સાથે સાથે આના જે મૂળ છે એ મૂળને પાણી અને ઓક્સિજન જે છે મળે છે અને એ રીતના છોડ શું છે કે એને યોગ્ય પ્રમાણમાં ભેજ મળી રહે છે, પાણી મળી રહે છે, પ્રાણવાયુ મળી રહે છે અને એ વૃદ્ધિ પામે છે. હવે આ થોડું ઊંચાઈ પર છે એટલે વોટર લોગિંગના લીધે પાણી જો વધારે હોય તો પણ એ ડૂબી જતું નથી. એટલે આખી આ જે પદ્ધતિ જે છે એ ખેડૂત આ રીતના ખેતીની પદ્ધતિમાં એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એની અંદર એક બહુ એક સૂઝ છે, એક સમજ છે ખેતી માટેની. કોઈકે બહુ સરસ કહ્યું છે કે એગ્રીકલ્ચર જે છે ઇટ ઇઝ અ હાઈએસ્ટ ફોર્મ ઓફ આર્ટ, ઇટ્સ અ ક્રાફ્ટ. આ એક ક્રાફ્ટ છે અને આ ક્રાફ્ટ જે છે એ જાણે કે એમાંથી બધા જે સિવિલાઇઝેશન છે ઇમર્જ થાય છે. જો એગ્રીકલ્ચર ન હોય તો જગતના જે સિવિલાઇઝેશન્સ પણ ટકી શકે નહીં.